હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો બધા મજામાં? તો આજે હું તમારા માટે લઈને આવી છું રક્ષાબંધન ઉપર બનાવી શકાય એવી ટ્રેડિશનલ ટોપરા પાકની રેસિપી. તો એના માટે તમારે મારી રેસિપી પૂરેપૂરી જોવાની છે. કંદોઈની દુકાને મળતો હોય એ ટાઈપનો ટોપરા પાક છે એ બનાવીને હું રેડી કરવાની છે. તો એના માટે મેં અહીં 3 કપ જેટલું જે સૂકું નારિયેળનું ખમણ આવે છે, ઝીણું, જેને આપણે નાયલોન ટોપરાનું ખમણ કહીએ છીએ, એ લીધું છે. ત્યારબાદ એને આપણે થોડું એવું શેકી લઈશું. જસ્ટ થોડી એમથી શેકાઈ જાય, એમાંથી એનું મોઇશ્ચર હોય તો થોડું ઉડી જાય એટલું જ આપણે એને શેકવાનું છે. બહુ નહીં શેકીએ. જો વધારે વાર એને શેકીશું તો તેમાંથી એનું તેલ છે એ છૂટું પડવા લાગશે. એટલું બધું આપણે એને નથી શેકવાનું. જસ્ટ થોડી વાર માટે શેકી 1 થી 2 મિનિટ જેટલું લો ફ્લેમ ઉપર શેકી અને એને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને થોડું ઠંડુ થઈ જાય એ રીતે રાખી દેવાનું છે. હવે આપણે એ જ પેનમાં ચાસણી રેડી કરવાની છે. તો એના માટે અહીં મેં 1 કપ જેટલી ખાંડ લીધી છે. આખી જે ખાંડ આપણે રેગ્યુલર વાપરતા હોય એ જ લેવાની છે અને એમાં 1/4 કપ જેટલું પાણી એડ કરવાનું છે. તમે આ મેઝરમેન્ટથી ટોપરા પાક બનાવશો તો તમારો ટોપરા પાક છે પરફેક્ટ સરસ એવો કંદોઈની દુકાન જેવો જ બનશે. હવે ચાસણીને આપણે લો ફ્લેમ ઉપર સતત આ રીતે ચલાવતા જઈશું અને એક ધારની ચાસણી છે એ રેડી કરવાની છે. ફ્લેમ છે એ તમે લો રાખશો તો ચાસણી છે એ પરફેક્ટ બનશે, કેમ કે આપણે પાણીનું જે મેજરમેન્ટ છે એ આપણે એ રીતે લીધું હોય છે. એના માટે તમે ધીમેથી એને ઉકાળશો, ધીમા તાપે, તો એ સરસ એવી બનીને રેડી થશે. ફાસ્ટ ગેસે એનું પાણી છે એ બળી જતું હોય છે અને ચાસણી છે એ કડક થઈ જશે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. ફ્લેમ છે એકદમ લો રાખવાની. ભલે થોડી વાર લાગશે પણ ટોપરા પાક છે એ એકદમ પરફેક્ટ બનશે જો તમે આ મેથડથી બનાવશો તો. અને ચાસણી જો તમારી પરફેક્ટ હોય તો કોઈ પણ મીઠાઈ છે એ ખૂબ જ સરસ બનતી હોય છે. એના માટે તમારે ચાસણીની મેથડ છે એ વાતનું એમાં ખાસ ધ્યાન રાખવાનું કે કઈ રીતે ચાસણી બનાવવી, કઈ રીતે એને ઉકાળવી, કયા તાપે ઉકાળવી. જો પાણીનું પ્રમાણ તમે વધારે લો તો તમે એને થોડું મીડિયમ ગેસ પર ઉકાળશો તો પણ વાંધો નહીં આવે. પણ જ્યારે પાણી છે એ આપણે બહુ વધારે પ્રમાણમાં ન લીધું હોય તો એને ધીમા તાપે ઉકાળવાની, જેથી પરફેક્ટ ચાસણી છે બનીને રેડી થાય છે. તો અંદાજિત 25થી 30 મિનિટ જેટલો સમય છે એ લાગી જતો હોય છે. તો આપણે એને 25થી 30 મિનિટ બાદ ઉકળ્યા બાદ સેજ ચેક કરી લઈશું. ચાસણી પણ થોડી ઘટ થઈ ગઈ છે. આ રીતે તમે ડ્રોપ મૂકશો અને ડ્રોપ છે એ થોડું આ રીતે ફેલાઈ જાય તો હજી ચાસણીને થોડી ઉકળવા દેવાની જરૂર છે. હજી આપણે એને થોડી વાર માટે થવા દઈશું. જ્યારે આપણે એ ડ્રોપ મૂકી અને 2-3 મિનિટ માટે એને થોડું વાર ઠંડુ પડવા દેવાનું. ઠંડુ પડે અને જો ડ્રોપ છે એ ખસે નહીં તો આપણી ચાસણી છે એ રેડી થઈ ગઈ છે. હવે થોડી વાર બાદ ફરીથી ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો આ ડ્રોપ છે એ ખસતું નથી અને આ રીતે આપણે તાર પણ એક ચેક કરી લઈશું. હું તમને જો આ રીતે નજીકથી બતાવું છું. એકદમ સરસ એક તાર છે એ બનીને રેડી થઈ ગયો છે. તો આપણી ચાસણી છે તૈયાર છે. ગેસની ફ્લેમ છે બંધ કરી દઈશું. ત્યારબાદ આપણે એમાં ખમણેલો મેં 2 કપ મોળો માવો લીધો છે. જ્યારે ચાસણી ગરમ હોય ત્યારે જ માવો છે એમાં એડ કરી દેવાનો, જેથી માવો છે એ ગરમ ચાસણીમાં સરસ પરફેક્ટ એવો ઓગળી જશે અને એને તમારે શેકવાની જરૂર નહીં પડે. તો આ રીતે માવો છે ખમણીને લેશો એટલે તરત જ ગરમ ચાસણીમાં માવો છે ઓગળી જતો હોય છે. માવાને આપણે જ્યાં સુધી ઓગળે નહીં ત્યાં સુધી આ રીતે સતત ચલાવતા રહીશું, જેથી માવો છે સરસ એમાં ઓગળી જાય. હવે માવો સરસ ઓગળી જાય, થોડી કણી પણ રહે તો પણ બિલકુલ વાંધો નહીં, એ પણ ખાવામાં ખૂબ સરસ લાગતી હોય છે. તો આ રીતે માવો છે ઓગળી ગયો છે. હવે આપણે એમાં થોડો એલચી પાવડર એડ કરી દઈશું અને થોડો ચપટીથી પણ ઓછો લાલ કલર એડ કરી રહી છું. હું અત્યારે પિંક કલરનો ટોપરા પાક બનાવવાની છું, તો એના માટે મેં લાલ કલર લીધો છે. જો તમારે પીળો કલર બનાવવો હોય તો તમે ફૂડ કલર જે આવે છે એ પીળો લઈ શકો, પણ આ લાઇટ પિંક એવો ટોપરા પાક છે એ બનીને રેડી થશે. તો ચપટીથી પણ ઓછો ફૂડ કલર લેવાનો અને એને સારી રીતે મિક્સ કરી દેવાનું. હવે જ્યારે ચાસણીવાળું મિક્સર છે એકદમ ઠંડુ પડી જાય ત્યારબાદ જ આપણે એમાં ટોપરું છે એ એડ કરવાનું છે. કેમ કે જો તમે ટોપરાનું ખમણ પહેલાં ગરમમાં એડ કરી દેશો તો ટોપરામાંથી એનું તેલ છે એ છૂટું પડતું હોય છે અને એનો ટેસ્ટ છે એ થોડો અલગ
આવશે. તો આ રીતે એનું ચાસણીવાળું મિક્સર છે એ ઠંડુ પડે ત્યારબાદ જ તમારે એને મિક્સ કરવાનું, અને તમે જેમ એને મિક્સ કરતા જશો તેમ મિશ્રણ છે એ થોડું ઘટ્ટ થતું જતું હોય છે. તો બસ આ જ રીતથી સ્ટેપ બાય સ્ટેપ તમે ટોપરા પાક બનાવશો તો તમારો ટોપરા પાક છે એકદમ પરફેક્ટ બનશે. હવે થોડું મિક્સર મિક્સ થયા બાદ આપણે એમાં થોડી સાઈન લાવવા માટે 1 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરી દેવાનું છું, જેથી ટોપરા પાકમાં સરસ એવી સાઈન આવી જશે. તો બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી દઈશું. ઠંડુ આપણું મિક્સર છે ઠંડુ જ છે. હવે કોઈ પણ તમે એક પ્લેટમાં અથવા તો એને ઘીથી ગ્રીસ કરી દો, પણ મેં આ રીતે પેપર ફોઇલ લીધું છે જેથી અનમોલ્ડ થતી વખતે ફટાફટ થઈ જાય છે. તો હવે આપણે એને આ રીતે પ્લેટમાં સેટ કરવા મૂકી દઈશું. સેટ કરતી વખતે થોડું આપણે એનું થીક લેયર રાખશું, જેથી ચોરસ સરસ બહાર મળતા હોય એ રીતના પીસીસ છે એ રેડી થશે. તો આ રીતે આપણે સરસ બધું પાથરી લેશું. ક્યારેક એવું બને કે તમારો તાવીથો છે થોડો ચોટે, તો તાવીથા ઉપર આ રીતે થોડું ઘી લગાવી અને એને આ રીતે પ્રેસ કરશો તો એ ચોટશે નહીં અને સરસ એવો સેટ થઈ જશે. થોડું એવું થીક લેયર રહે એ રીતે આપણે એને સેટ કરીશું. એને ઉપરથી સરસ આ રીતે થોડો લીસો છે સેટ કરી દેવાનો, અને ત્યારબાદ ઉપરથી આપણે થોડું ચાંદીનું વરખ અને થોડી બદામની કતરણ છે એ લગાવી અને એને ગાર્નિશ કરી દઈશું. તો એકદમ સરસ બાર જેવો જ ટોપરા પાકનો જે લુક આવે છે એ આવશે. તો આ રીતે થોડી બદામની સ્લાઇસ છે એ એડ કરી અને થોડું આપણે પ્રેસ કરી દઈશું, જેથી બદામની સ્લાઇસ છે એ ટોપરા પાકમાં સરસ એવી ચોંટી જશે. તો હવે એને 3 થી 4 કલાક માટે આપણે સેટ થવા દઈશું, અને 3 થી 4 કલાક પછી એના આ રીતે સરસ એવા પીસીસ કરી લેવાના છે. જો ઘણીવાર એવું બને કે તમારે સેટ થવામાં પ્રોબ્લેમ થાય, ચાસણીમાં ક્યારેક ભૂલ થઈ ગઈ હોય, તો તમારે ટોપરા પાકની જે પ્લેટ છે એને ફ્રીજમાં 1 કલાક માટે મૂકી દેવાની, તો પણ સરસ એવો સેટ થઈ જતો હોય છે. તો હવે આપણે એના પીસીસ છે કરી લીધા છે, અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ કંદોઈની દુકાન જેવો જ ટોપરા પાક છે એ બનીને રેડી થયો છે, અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો, અને મારી આ રેસિપી તમને કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી કહેજો, અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ.